પુરાણી સ્વામીનો સ્મૃતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. પુરાણી સ્વામી વિશે શું કહીએ? પુરાણી સ્વામી એક પ્રેમાળ સંત હતા. બીજું, પુરાણી સ્વામી જૂના જ્ઞાનનો ખજાનો હતો. એની વાત કહેવાની શૈલી અતિ અદ્ભુત હતી. મને યાદ છે, લોયાના ત્રીજા વચનામૃતની ગુંદાળી ગામના બે કાઠી હરિભગતની વાત કરી ત્યારે હું સભામાં બેઠો હતો. પુરાણી સ્વામીની વાત સાંભળીને હું રડી પડ્યો હતો. એટલી સરસ મજાની રસાળ એની શૈલી અને જૂની જૂની વાતો. આવા સંત મળવા બહુ દુર્લભ છે. આપણા ભારતીય દરેક શાસ્ત્રો, પછી ભાગવત હોય, રામાયણ હોય, પુરાણો હોય, સત્સંગી જીવન હોય, ભારત વર્ષના જેટલા સંત કવિઓ થયા છે એ બધાએ સંતનો મહિમા ખૂબ ગાયો છે. ઘણા એમ કે સંતનો મહિમા શા માટે? જેટલો ભગવાનનો મહિમા છે એટલો જ મહિમા સાધુનો છે. ખુદ ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં જેટલો સાધુનો મહિમા ગાયો છે એટલો પોતાનો મહિમા નહીં ગાયો હોય. ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં સુધી લખે છે કે અમારે જન્મ ધૈર્યનું કોઈ નિમિત્ત નથી, કંઈ નિમિત્ત ઊભું કરીને આવા સંતના મધ્યમાં જન્મ લઈએ એવી વાસના છે. એવી નિષ્ઠાવાળા સંત એની ચરણ જ માથે ચડાવીએ છીએ ને દુખવતા થકાવીએ છીએ. મધ્યનું 59મું વચનામૃત મહારાજ બોલે છે કે 4 વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે, કલ્યાણાર્થે ભગવાનને ભગવાનના સંત, ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાન સ્વામિનારાયણ લોયાના ત્રીજા વચનામૃતમાં લખે છે કે ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાનને સહિત નિશ્ચય હોય તો ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય. જેને સંત મળ્યા છે એને ભગવાન મળી જ ચૂક્યા છે. પણ સંતમાં જો આત્મબુદ્ધિ નથી ને હેત નથી ને મહિમા નથી તો ભગવાન ક્યારેય નહીં મળે. અમારા આપણા નંદ સંતોના પદો જોવો. નિષ્કુળાનંદ સ્વામી પામ્યા પામ્યા રે ભાવા જળ પાર, શ્રી હરિ સંત મળી વામ્યા વામ્યા રે દુઃખય પાર, શ્રી હરિ સંત મળી. સંતના મહિમાના પદો નિષ્કુળાનંદ સ્વામીના, પ્રેમાનંદ સ્વામીના, હારે એવા સંત તણી બલિહારી રે, જેના ગુણે રીઝ્યા ગીરધારી, જેના ગુણોથી ભગવાન રાજી થાય એવા પુરાણી સ્વામી હતા. હમણાં મુનિ મહારાજે કીધું કે ભાઈ સંત જતા નથી, એ રે જ છે. જતા નથી, કાયમ હોય છે. એની સ્મૃતિ, એની યાદ, એનું કાર્ય, એના ગુણ એ મૂકીને ધરતી ઉપર જાય છે. અને ખાસ તો આમ તો ગઢડાના સાધુ કહેવાય, પણ મને તો બહુ મોડી ખબર પડી કે આ ગઢડાના સંત છે. કેટલા બધા શાસ્ત્રીજી મહારાજની સાથે, ગુરુકુલના સંતોની સાથે એકમેક થઈ ગયા, ખબર ન પડે. ને શાસ્ત્રી મહારાજની આજીવન અનુવૃત્તિ એને હાચવી. અને માધુપ્રદેશ સ્વામી, બાલ સ્વામી અને પુરાણી સ્વામીને આમ કેવો આત્મીયતાનો નાતો, અદ્ભુત. અને મર્યા પછી એની સ્મૃતિમાં જ ગુણ ગાવાય ને, જીવતા પણ ગુણ ગાવા જોઈએ. હા, આપણે બાલસ્વામી આમ મા જેવો સ્વભાવ, પૂજ્ય માધવપ્રદાસ સ્વામી કેવા સરળ પ્રકૃતિના, આમ વિદ્વાનની દ્રષ્ટિએ જોઈએ તો બહુ મોટા કહેવાય, છતાંય પણ એક નાના સાધુની સાથે સરળપણે વર્તે. સ્વામી તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, ઇંગ્લિશ 4 ભાષા જાણે, અને છતાંય નિર્માની રી આવડી મોટી સંસ્થા, એનો ભાર નહીં, એ બહુ મહત્વની વાત છે. એ ગુણ ઘણા દેખામાં ના આવડે. આવી સંસ્થા દેખે તો કેમ થાય કે આવડી મોટી સંસ્થા, પણ એવડી સંસ્થા હોવા છતાંય માથે ભાર ન હોય, એ બહુ મોટો ગુણ છે. પૂજ્ય માધવપ્રદાસ સ્વામીએ બનાવેલું કીર્તન મને બહુ ગમે છે.
મારે ભાલે રે ચાંદલિયો ભાલા ભાગ્યનો રે મારે ભાલે રે ચાંદલિયો ભાલા ભાગ્યનો રે સેથો નીરભે સોહાય તો હાલી રે પિયુજી કેરા દેશ મારે મને બહુ ગમે છે, બહુ અદ્ભુત પદ છે આવા પદની રચના જેમ આપણે આનંદ સંતો રચના કરતા એવી રચના પૂજ્ય માધવપ્રિયદાસ સ્વામી કરી છે. સ્વામીને એક વખત તાળીઓથી વધાવી લઈએ. બસ મારા શ્રદ્ધાંજલિના પુષ્પો પુરાણી સ્વામીના ચરણમાં અર્પણ કરી મારી વાણીને વિરામ.